નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીમાં. આજે આપણે ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા વર્ષ 2021થી 2026ના ધોરણ 12ના સંપૂર્ણ વ્યાકરણ ગુજરાતી વ્યાકરણને જોવાના છે. હું તમને જણાવી દઉં કે આપણે આવું જ એક લેક્ચર ધોરણ 10માં 2021થી 2026 સુધીની પરીક્ષાઓમાં પૂછાયેલ બોર્ડમાં પૂછાયેલ વ્યાકરણ જોઈ ગયા છે. કોમેન્ટની અંદર #એજેસર લખીશું અને લેક્ચરની શરૂઆત કરીશું. સાથે તમને જણાવી દઉં કે ધોરણ 12ની જે બોર્ડની પરીક્ષાઓ હોય છે તો તમે એના પેપર જોયા હોય, ખાસ કરીને ગુજરાતી ભાષાના વિદ્યાર્થીઓએ તો જોયા જ હશે. તો એમાં ક્યાંય અલંકાર પૂછાતા નથી, એમાં ક્યાંય છંદ પૂછાતા નથી, બરાબર. એમાં ક્યાંય કર્તરી કર્મણી એવા વાક્ય પ્રયોગ પૂછાતા નથી. હા, ત્યાં સંકુલ વાક્ય બનાવવાનું પૂછાય છે, કૃદંત પૂછાય છે, વિશેષણ પૂછાય છે. પણ કેમ કે આપણી ભાષાના પેપરમાં, ભાષા સજ્જતા આપણું જે પેપર છે એમાં એવું બધું પૂછાતું નથી. એટલે માત્ર અને માત્ર મેં ગુજરાત બોર્ડમાંથી શબ્દ સમૂહ, જોડણી અને સાથે સાથે રૂઢિપ્રયોગ, બસ આટલું જ લીધું છે. એનાથી વધારે અહીંયા તમને 2021થી 2026ના પેપરનું અન્ય કશું મળવાનું નથી. તો ચાલો આપણે સમય ન બગાડતા શરૂ કરીએ, બરાબર. ચાલો પહેલા આપણે વર્ષ 2021ના શબ્દ સમૂહની ચર્ચા કરીએ. વેદોનો અંતિમ ભાગ અને વેદાંત કહેવાય. અને વેદાંત છે એનો સંધિ વિગ્રહ પણ ખાસ આપણે યાદ રાખીશું, બરાબર. સંધિ જોડો અથવા તો સંધિ છોડો એ પણ આપણે ખાસ યાદ રાખીશું. ચાલો તો મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવો કે વેદાંત છે એ વેદાંતનો સંધિ વિગ્રહ શું થશે, ફટાફટ. ચાલો શરૂ કરીએ આગળ. રાંધવા માટે પહેલેથી ગરમ કરવા મૂકેલું પાણી તો એને આંધણ કહેવાય. જીવનના છેલ્લા શ્વાસ સુધીની કેદ છે એ આજીવન કેદ છે. જીપ્સ ધરાવતો, અહીંયા થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, જીપ્સ એવું કોઈ વાક્ય નથી, જટા ધરાવતો, બરાબર. જટા ધરાવતો અસુર તો એ જટાસુર છે. વંશ પરંપરાથી ચાલતો આવતો વિશિષ્ટ ધર્મ એને કુળધર્મ અથવા કુળાચાર કહેવાય. વર્ષ 2021માં પૂછાયેલ જોડણી જોઈએ તો દીકરી આ એની સુધારેલી જોડણી, પથ્થર એટલે પથ્થર આ એની સુધારેલી જોડણી, અને આધુનિક આ 3 જોડણીઓ પૂછાઈ હતી. જોકે શબ્દ સમૂહ 5માંથી 4 એવી રીતના લખવાના હોય છે, તો આપણે બધા જ શબ્દ સમૂહ આવરી લીધા. એવી રીતના રૂઢિપ્રયોગ જોઈએ. ખાતર પાડવું તો એનો મતલબ થાય ચોરી કરવી. જાગ્યા ત્યાંથી સવાર તો એનો મતલબ થાય જ્યારથી આપણને આપણી ભૂલ સમજાઈ જાય ત્યારથી જ નવી શરૂઆત કરવી. અને લોહી ઉકળવું એટલે ખૂબ જ ગુસ્સે થવું. હવે આગળ વધીએ મિત્રો, તો વર્ષ 2022 એમાં પૂછાયેલા શબ્દ સમૂહની ચર્ચા કરીએ. તો વિડીયોને તમારે લાઈક કરવાનો બાકી હોય તો ફટાફટ એક વખત લાઈક આપી દો. ધોરણ 10ના 2021થી 2026ના પેપરો છે એનું આ રીતના સોલ્યુશન થઈ ગયું છે. અને તમે હજુ વિડીયો ના જોયો હોય તો એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું નીચે, ત્યાંથી ખાસ જોઈ લ્યો. સાથે સાથે દ્વિતીય ભાષા, આપણે પ્રથમ ભાષા ભણીએ છીએ પણ દ્વિતીય ભાષાના જે ટેક્સ્ટબુકના શબ્દ સમૂહ છે, રૂઢિપ્રયોગ છે કે એના શબ્દાર્થો છે, એના પણ ધોરણ 9 અને 10ના જે વિડીયો છે એ આપણી ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપું છું. ઇવન આપણી ચેનલમાં એના વિડીયો મુકાઈ ગયા છે, તો એ પણ જોતા રહેજો, બરાબર. ચાલો આપણે શરૂ કરીએ. વર્ષ 2022માં શબ્દ સમૂહ જે પૂછાયા હતા તે તો જોઈએ. જાહેર તેમજ ખાનગી જીવનમાં ચોક્કસ નીતિ નિયમોનું પાલન કરનાર એ સદાચાર છે. જેમાં ધર્મ અધર્મની સમજ ન પડે તેવો કઠિન પ્રસંગ અને ધર્મ સંકટ કહેવાય. પાછું આપવાની શરતે આપેલી વસ્તુ કે નાણું તો એને ઉછીનું અથવા ઉધાર કહેવાય. એમાં જોઈએ તો પહેલેથી જ બંધાયેલો અભિપ્રાય એ પૂર્વગ્રહ છે. અને ફટાફટ કોમેન્ટ સેક્શનની અંદર પૂર્વગ્રહ છે એની સંધિ તમારે મને જણાવવાની છે, બરાબર. ચાલો વિગ્રહ જણાવો. નીલા રંગનું વસ્ત્ર છે, નીલાંબર. જોડણી એટલે આશીર્વાદ, આપણે સાચી જોડણી છે. લોકો આને ફેવરિટ આટલા માટે ગણે છે, ઘણી વખત પૂછાય છે. એટલે વિધિની આ જોડણી છે અને અનુકૂળની આ સાચી જોડણી છે. રૂઢિપ્રયોગની અંદર હવાઈ કિલ્લા બાંધવા એટલે કે કાલ્પનિક વિચારો કરવા.
સોંપો પડી જવો, શાંતિ છવાઈ જવી, અને ગઈ ગુજરી ભૂલી જવી એટલે કે ભૂતકાળની વાતો કે અણબનાવ થયા છે તો એને ભૂલી જવા. હવે આપણે સમય ન બગાડતા વર્ષ 2023માં પૂછાયેલા શબ્દ સમૂહ જોઈએ. તો સ્વાદ વિનાનું ખાવાનું જે વ્રત છે એને અસ્વાદ વ્રત તરીકે ઓળખવામાં આવે છે. સમુદ્રમાં લાગતી આગ કે અગ્નિ તો એને દરિયાઈ આગ અથવા તો વડવાનલ તરીકે ઓળખવામાં આવે, અને વડવાનલ છે એ થોડો ફેવરિટ શબ્દ આના માટે ગણી શકાય. અને એ જ વડવાનલનો સંધિ વિગ્રહ તમારે મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનો છે. કૂતરાને ખાવા નાખવાનું જે સાધન છે એને કુંડી અથવા તો કુંડું એવું કહેવાય. સહાનુભૂતિપૂર્વક ખુશીનો ટેકો આપવો તે એટલે કે દિલાસો અથવા તો હૂંફ. પોતાનું કામ પોતાની જાતે જ જે કરે તેને સ્વાવલંબી અથવા તો આત્મનિર્ભર તરીકે ઓળખાય. જોડણી છે હુતાશન, નિરીક્ષણ અને પરિસ્થિતિ. રૂઢિપ્રયોગની જો ચર્ચા કરીએ તો ખાતર પાડવું એટલે ચોરી કરવી, આભ ફાટવું એટલે મુસીબત આવી પડવી, અને અંતે છે લોહી ઉકળવું એટલે ખૂબ ગુસ્સો આવવો. વર્ષ 2024ની વાત કરીએ, શબ્દ સમૂહ જે પૂછાયા છે એ છે જીવ માત્ર પ્રત્યે એકાત્મતા અથવા તો સરખાપણું જે રાખનાર છે એને સંભાવ, અને મોસ્ટ ફેવરિટ શબ્દ છે જીવ દયા. વડના વૃક્ષ પર ઉગતું ફળ એને ટેટા કહેવાય. ધ્યેયહીન એટલે કે સમજ વગરનું જે છે એને દિશાહીન કહેવાય. અને સમુદ્રમાં લાગતી અગ્નિ તો અગેન એ વડવાનલ છે. યુધિષ્ઠિરની સાચી જોડણી શ્વેત અને શુનકાર. આગળ જોઈએ તો રૂઢિપ્રયોગ છે ઠરી ઠામ બેસવું એટલે કે સ્થિર થવું, રોડાવી લેવું એટલે કે ચલાવી લેવું, અને દિલમાં રામ વસવા એટલે કે જીવમાં જીવ આવવું. હવે વર્ષ 2025માં પૂછાયેલ શબ્દ સમૂહની આપણે ચર્ચા કરીશું. તો બે શબ્દો હું તમને અહીંયા જણાવી દઉં. એક નીલા રંગનું વસ્ત્ર નીલાંબર, અને એક પિતાંબર. આ બે છે ને એને થોડા વધારે યાદ રાખજો, અને સાથે સાથે મને કોમેન્ટ સેક્શનની અંદર નીલાંબર જે છે એનો સંધિ વિગ્રહ જણાવો. તો હું આજે જરા જોવા ઈચ્છું છું કે કેટલા લોકો, ખાસ કરીને એ લોકો જેને ધોરણ 12નો આ વિડીયો માંગેલો છે, અને બાકીના બધા જે આ વિડીયો જુએ છે તમામ વિદ્યાર્થીઓ જરા કોમેન્ટ સેક્શનની અંદર તમારે આજે જે દરેક પેપરમાંથી એક એક સંધિ વિગ્રહ પૂછ્યો છે એ ખાસ તમે જણાવજો. મારે પણ જોવું છે કે આજે કેટલા લોકોની તૈયારી ક્યાં પહોંચી છે. બરાબર, ચાલો. નાણાંની આપલે માટેની જે ચિઠ્ઠી છે એને હુંડી કહેવાય. પછી પગે ચાલવાનો જે અવાજ છે આ પણ એક મોસ્ટ ફેવરિટ છે એટલે એને પગરવ કહેવાય. બરાબર, અને પગરવ છે એ અહીંયા જણાવી દઉં કે રવાનુકારી શબ્દ છે. પગરવ છે તે રવાનુકારી શબ્દ છે. સમાસમાં પૂછાય તો ખાસ યાદ રાખજો. શિક્ષિત વ્યક્તિઓનો જે આચાર છે એને શિષ્ટાચાર કહેવાય. અને અગેન આપણે આનો પણ એક સંધિ વિગ્રહ કોમેન્ટ સેક્શનમાં આપીએ. ચાલો. અને આનંદ સાથે લેવાતું ભોજન એ મિજબાની છે. આગળ વધીએ, જોડણી જોઈએ તો અનુકૂળ, શોષિત અને પથ્થર. રૂઢિપ્રયોગ છે સોંપો પડી જવું એટલે શાંતિ છવાઈ જવી. આ વારે વારે તમને દરેક જગ્યાએ જોવા મળે છે, એનું મૂળ કારણ જ આ છે. પાળ માનવો તો આભાર માનવો, અને રાવ ખાવી એટલે કે ફરિયાદ કરવી. આગળ જોઈએ મિત્રો તો વર્ષ 2026માં પૂછાયેલ શબ્દ સમૂહની ચર્ચા કરીએ તો લોકોમાં ચાલતી વાત એટલે કે લોકવાયકા અથવા તો જનશ્રુતિ, અને એમાં આ જનશ્રુતિ છે એ થોડો મોસ્ટ ફેવરિટ શબ્દ કહી શકાય. બરાબર, ચાલો. ઘરનો સરસામાન, અહીંયા થોડી મિસ્ટેક છે, ઘરનો સરસામાન એવું છે અહીંયા લખેલું. ઘરનો સરસામાન. ઘર વખરી અથવા તો રાજ રચીલું. પગનો ચાલવાનો અવાજ પગરવ છે. જીવનના છેલ્લા શ્વાસ સુધીની કેદ આજીવન કેદ છે. સાહેબ ઉપરના 2-3 મેં રિપીટ નથી કર્યા મિત્રો, બોર્ડની પરીક્ષામાં રિપીટ થઈને પૂછાયા છે. બરાબર, ચાલો. દાંતવાળા મોંનો નીચેનો ભાગ એને જડબું કહેવાય. પરિષદ ની સાચી જોડણી અનુચિત અને પ્રતિધ્વનિ. અંતે આપણે રૂઢિપ્રયોગ જોઈએ તો રૂઢિપ્રયોગ આપણને પૂછ્યા છે ભાન ભૂલવું એટલે કે બેભાન થવું અથવા તો હોશ ગુમાવવો. સંકેત કરવું એટલે ઈશારો કરવો, અને રવાડે ચડાવવું એટલે ખોટી આદત કે કુટેવ પાડવી. તો મિત્રો અહીંયા આપણે આપણું આ લેક્ચર સેશન પૂર્ણ કરીએ છીએ. સાથે સાથે તમને જણાવી દઉં કે તમારા
ધોરણ 10નું આવી રીતનું વ્યાકરણ સોલ્યુશન આપણે 2021 થી 26નું મૂકી દીધું છે. દ્વિતીય ભાષા શરૂ થઈ ગયું છે અને કોમેન્ટ સેક્શનની અંદર ખાસ તમારે જણાવવાનું છે કે શું ધોરણ 10નું આવી રીતના સંક્ષેપીકરણ 2021 થી 26નું લાવી શકાય? શું 2021 થી 26નું ધોરણ 12નું સંક્ષેપીકરણ આવી રીતના લાવી શકાય? તો જરા કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો. મેક્સિમમ તમારી કોમેન્ટ્સ હશે. આ વખતે હું જરા પણ ચલાવી નહીં લઉં. મેક્સિમમ તમારી કોમેન્ટ્સ હશે, મેક્સિમમ તમારી આ વિડીયોમાં લાઇક્સ જોવા મળશે. તો એને આધારે આપણે જેટલા વ્યૂઝ હશે કમસે કમ એની હાફ ઓફ લાઇક અને હાફ ઓફ વ્યૂઝ કોમેન્ટ્સ હશે તો હું ચોક્કસથી તમને એનું સંક્ષેપીકરણ અને એનું જે ધોરણ 10 અને 12નું સંક્ષેપીકરણ છે બોર્ડમાં પૂછાયેલ 2021 થી 26 એને આપણે વેરી સૂન લઈ આવીશું. અને ટેલિગ્રામની અંદર ધોરણ 10ના વ્યાકરણની પીડીએફ મુકાઈ ગયેલી છે મિત્રો, તો ખાસ એને મેળવી લેવી. ચાલો મળીએ આપણા નેક્સ્ટ અન્ય લેક્ચર સેશનની અંદર. અને સાથે જણાવી દઉં, કોમર્સવાળા તમારા માટે પણ વિડીયો